એક મસ્ત વાર્તા. એક પરિવાર જેમાં એક પતિ પત્ની રહે છે. હવે એમાં પત્ની છે ને એ થોડા છે ને તાડુકા સ્વભાવના, એને પોતાના પતિની વેલ્યુ નહીં અને આખો દિવસ એના પર ગુસ્સો કર્યા કરે. જમવા આવે તો ગુસ્સો કરે અને એની વાતમાં દરરોજ રકઝક ઊભી જ હોય, દરરોજ કંકાસ એને ઊભો હોય, દરરોજ એના હારે ઝઘડ્યા કરે. પતિ છેલ્લે કંટાળી અને દરરોજ રાત્રે 10 વાગ્યા પછી આવે. સવારે એ ઉઠે પેલા જતો રહે અને બપોરે જમવા ના આવે, રાત્રે 10 વાગે આવે. જમવાનું એને ઘરે બંધ કરી દીધું. એટલો આનાથી કંટાળી ગયો, એટલો એની પત્નીનો ત્રાસ હતો. હવે એક વખત બન્યું એવું કે પતિ રાત્રે 10 વાગે પણ ઘરે ના આવ્યો. એટલે પત્નીને ખૂબ ચિંતા થઈ કે ઓહો, આ કેમ ઘરે ના આવ્યો. એટલે એને ફોન કર્યો તો ફોન સ્વિચ ઓફ આવે. બહુ ચિંતા થઈ, સવાર સુધી રાહ જોઈ, ન આવ્યો. પોલીસ સ્ટેશન જઈ ફરિયાદ કરે, મારા પતિ કાલના ઘરે નથી આવ્યા, ફોન લાગતો નથી. પણ ફરિયાદ કરી પણ મળે નહીં. પછી એને એક જ રસ્તો મળ્યો કે હવે ભગવાનને પ્રાર્થના કરો, એના સિવાય મારી પાસે કોઈ જ ઉપાય બચ્યો નથી. ભગવાનને પ્રાર્થના કરે છે કે મારા પતિને તમે મારી પાસે મોકલી દો, આજ પછી એને ક્યારેય હેરાન નહીં કરું. ધ્રુસકે ધ્રુસકે રડે છે અને માથું કૂટે છે. અંતે બન્યું એવું કે ચોથા દિવસે સવારે એના પતિ આવે છે અને એને મળે છે કે કેમ છે, તને મજામાં? ત્યારે પત્ની ભેટી પડે છે અને રડવા લાગે છે કે તમે આટલા દિવસ ક્યાં હતા? તો એને કહ્યું કે આટલા દિવસ છે ને એમાં એવું થયું કે આગલી રાતે જ્યારે તમે મને ફોન કરવાના હતા એ સમય દરમિયાન મારો ફોન છે ને બગડી ગયો અને મારે તાત્કાલિક એક મીટિંગમાં જવાનું થયું. એટલા માટે હું 2 દિવસ ત્યાં હતો અને નવો ફોન લઈ શકું એમ ન હતો. એટલા માટે મેં એવું વિચાર્યું 2 દિવસ પછી જ જઈશ. ત્યારે એને પત્ની કહે છે કે તમે 2 દિવસ નહોતા, મારી શું હાલત થઈ, મારે તમને શું કહેવું? ત્યારે પતિએ કહ્યું કે તારી જેવી 2 દિવસમાં હાલત થઈ ને એવી મારી દરરોજ હાલત થતી, હું તને કેમ કહું? એટલા માટે તું મોડો આવતો. ત્યારે બંને ખૂબ રડ્યા અને પછી નક્કી કર્યું કે ગમે એ થાય જતું કરશું, પણ આપણે એકબીજા સાથે ક્યારેય ઝઘડશું નહીં. હવે આ ઘટના છે ને બહુ ઝાઝી શીખ આપે. નાની નાની વાતમાં જો ઝઘડીશું ને તો મને એમ નથી લાગતું કે પરિવારમાં સંપ રહેશે, અને એકાબીજાની જરૂરિયાત પડવાની જ છે. તો સંપ રાખીશું ને તો જ મજા આવશે. જો વાત સાચી લાગતી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.